ધોરણ 10 વિદ્યાર્થી મિત્રો કૃતિ ભૂલી ગયા પછી એમાં પહેલો લેક્ચર આપણે ભણ્યા. હવે જ્યાં અટક્યા હતા ત્યાંથી આગળ જોઈએ. અરે આ પેલો દોડતો આવે છે એ તો મનીષાનો નાનો ભાઈ. આટલા વર્ષે બાળક જ રહ્યો, બરાબર 4.5 વર્ષે હું એને જોઉં છું. ચલો નહીં, હવે કઈ બાકી છે ખાતરી કરી લેવામાં? શેની ખાતરી કરી લેવામાં? કે જે આ મનીષા છે એ મનીષા તમારી પેલાની, જેના માટે તમે કવિતા લખતા, જે તમારી પ્રેમિકા હતી એ જ મનીષા છે કે આ બીજી કોઈ? એની કઈ ખાતરી કરી લેવાની બાકી છે? ત્યારે નરેન અદ્ભુત જવાબ આવે છે, હા, મૂળ વસ્તુ મનીષાનું મન. કે મારે ખાતરી એ કરવાની છે કે મનીષાના મનમાં મારા પ્રત્યે જે પ્રેમ હતો એવો ને એવો રહ્યો છે કે નહીં. સલોની, તમને દૂરથી જોતા જેની વાણી ખોઈ ગયેલી, તેના મન વિશે બાતમી આપનાર મારાથી ચડિયાતું તમને મળવાનું નથી. એ તમને ચાહે છે, એના પ્રેમમાંથી જ એનું આ શૌર્ય જાગ્યું છે. સલોની નરેનને કહે છે કે તમને હજી મનીષા પ્રેમ કરે છે, તમારા માટે જીવે છે અને તમારા પ્રેમ ખાતર જ એનામાં વીરતા, શૌર્યતા આવી છે. નરેન, શક્ય છે? આવ આનંદ, કેમ આમ દોડતો આવ્યો? નરેન છે મનીષાના ભાઈને પૂછે છે કે કેમ તું દોડતો આવ્યો? સલોની, અહીં આવ્યા પછી એ ચાલવાનું ભૂલી જ ગયો, બસ દોડે જ છે. કે આનંદને આ પ્રકૃતિ સૌંદર્યમાં એટલો રસ પડે છે, એટલી મજા આવે છે કે દોડ્યા દોડ જ કરે છે. આનંદ કહે છે, આજે તો કારણ પણ હતું. કનોજે કહ્યું કે મને અહીં બોલાવ્યો છે, તમને મળી પાછું બસ સ્ટેન્ડ જવું છે. તાર હતો, પપ્પા આવવાના છે. તાર એટલે સ્પીડ પોસ્ટ, કે પપ્પા આવવાના છે એટલે આનંદમાં છું. હું અને દીદી એમને લેવા જતા હતા. કનોજે અમારી કાર રોકી અને મારી જગ્યાએ ગયો. કે હું અને દીદી એટલે કે મનીષા. નરેન, પણ તારા પપ્પા આમ એકાએક એટલું કહીને અટકી જાય, પણ એ કહેવા એ માંગે છે કે એકાએક તારા પપ્પા કેમ આવવાના છે? આનંદ, આ મનીષાના પરાક્રમ વિશે છાપામાં વાંચ્યું છે, અભિનંદન આપવા પધારતા છે. શા માટે કનોજના એટલે કે મનીષાના પપ્પા આવવાના છે? તો છાપામાં જાહેરાત વાંચી છે મનીષાના પરાક્રમ વિશે, એટલે એ આવતા છે. નરેન, મનીષા કોણ? આનંદ, તમે પૂછો છો મનીષા કોણ? એની હાજરીમાં આવો પ્રશ્ન કરતા નહીં, નહીતર એ આત્મહત્યા કરશે. કે હજી તમે પૂછો છો મનીષા કોણ? આટલો પ્રેમ કરો છો છતાં મનીષાની હાજરીમાં તમે નહીં પૂછતા, નહીતર તમારા માટે જેણે શૌર્યતા બતાવ્યું છે એ મનીષા આ વાત સાંભળીને આત્મહત્યા કરશે. નરેન, અત્યાર સુધી જીવી છે તો હવે કદાપી એવું ન કરે. અત્યાર સુધી જીવી છે એટલે મારા વિના લગ્ન અમારા બંને વચ્ચે ન થયા, લગ્નમાં વિઘ્ન આવ્યું, છતાં મનીષા જો જીવતી હોય તો હવે ક્યારે આત્મહત્યા ન કરે. આનંદ, દીદીનું ભલું પૂછવું. અહીંના ઊંચામાં ઊંચા શિખર પર જઈને કૂદે, જેને કાજે આવું આપણું તપ કરીને સિદ્ધિ મેળવી, એ પૂછે કે મનીષા કોણ? તો પછી શું? કે જેને પામવા માટે સતત જેને મહેનત કરી છે, એક ગરોળીથી ડરનાર મનીષા આજે રીંછને ભગાવી શકે એવી શૌર્યવંતી નારી બની છે. અને જેના માટે જેને આવું તપ, આવી કસરત, આવી કઠિન તપચર્યા કરી છે, એ જ વ્યક્તિ એમ પૂછે મનીષા કોણ? તો બોલું પૂછો. નરેન, ખરેખર હું તો ભૂતકાળ યાદ કરીને જીવતો હતો. કે મને એવું લાગતું નહોતું કે મનીષા મને મળશે. હું તો અમારા ભૂતકાળનો પ્રેમ યાદ કરીને જીવતો હતો. આનંદ, મનીષા યાદ કરીને જીવતી હતી. ખરેખર તો એમ કહેવું જોઈએ કે ભવિષ્ય માટે જીવતી હતી. કે તમે ભૂતકાળને યાદ કરો અને મનીષા ભવિષ્યમાં નરેનને પામવા માટે શું કરવું એ ધારી, એ વિચારીને જીવતી હતી. પપ્પાએ તમારી સાથે એની સગાઈની ના પાડી અને આઘાત સમજવાની ત્યારે મારી ઉંમર ન હતી, છતાંય મેં એની તરફેણમાં દલીલ કરી હતી. પપ્પાએ મને કહેલું કે જા મનીને કહે એક ગરોળી પકડી લાવે, તુરંત હા પાડી દો. એમની વાત સાચી હતી. મનીષા ત્યારે સુકુમાર હતી, ડરપોક પણ હતી. પપ્પાને ખાતરી હતી કે સિંહની એકાદ ત્રાળ સાંભળીને મનીષા મરી જશે અને નરેન્દ્ર કુમારને વિધુરનું જીવન જીવવું પડશે. કે જ્યારે પપ્પાએ તમારા બંને વચ્ચેની સગાઈ અટકાવી ત્યારે મેં મનીષાના તરફેણમાં દલીલ કરી, ત્યારે મારા પિતાએ મને કહેલું કે જા મનીષાને કે ગરોળી પકડી લાવે. જો એ ગરોળીથી ડરતી હોય અને જંગલમાં સિંહની ત્રાળ સાંભળી જશે તો મનીષા મૃત્યુ પામશે અને નરેનભાઈ વિધુર થઈ જશે. જેની પત્ની મૃત્યુ પામી હોય એ પુરુષ માટે વિધુર શબ્દ વપરાય છે.
અને જેનો પતિ મૃત્યુ પામ્યો હોય સ્ત્રી માટે વિધવા શબ્દ વપરાય છે. પણ હવે આખી વાત બદલાઈ ગઈ છે. પપ્પા ઘણા વખતે તમારું સરનામું શોધતા હતા, એ મનીષા પાસે જાણશે તો સીધા જ અહીં આવશે. હવે કે આખી વાત બદલાઈ ગઈ છે. મનીષા છે બિક્કળમાંથી એક શૌર્યવાન સ્ત્રી બની છે, એનામાં એક શક્તિ ખીલી છે. હવે મનીષા તમારે લાયક છે અને પપ્પા મનીષાની સગાઈ તમારા સાથે કરવા માટે તમારું સરનામું શોધતા હતા. એ મનીષા પાસેથી જાણશે એટલે સીધા અહીંયા જ આવશે. નરેન, આ બધું માનવામાં આવે એવું નથી, વધુ પડતું સારું લાગે છે. જેને માટેની મારી યોગ્યતા મેં કદી કલ્પી નહોતી. કે આ બધી તમે વાતો કરો એ મને વધારે યોગ્ય લાગતી નથી. આ તમે મને સારું લગાડવા માટે વાત કરતા એવું લાગે છે. મને લાગતું નથી કે મનીષા મને મળશે. ત્યાં જીપનો હોર્ન સંભળાય છે. આનંદ, દીદી હોર્ન વગાડતી લાગે છે, હું જાઉં. નરેન, ખરેખર તો મારે જવું જોઈએ, પણ જો અહીંયા આવવા માંગતા ન હોય તો કહેજો કે કાલે સવારે અભિનંદન આપવા કેમ્પ પર આવીશ. કે જો મનીષા જીપમાં બેઠી હોય તો મારે દોડતું ત્યાં જવું જોઈએ, પણ હું એટલા માટે નથી જતો કે કદાચ એને મને ન મળવું હોય તો મારે સામે ચાલીને કઈ રીતે જવું. એને કહેજો કે આવતીકાલે હું અભિનંદન આપવા આવીશ. સલોની, 5 વાગે અમે તાલીમ માટે નીકળી જઈએ છીએ નરેન, અને 10:30 પાછા આવી જાવ છો. સલોની, ખબર તો ઘણી રાખો છો. નરેન કે તમે 10:30 પાછા આવી જાવ છો એટલે સલોનીને ખ્યાલ આવે છે કે તમે અમારું ધ્યાન રાખો છો. કનોજ, પ્રવેશીને સોરી નરેન, મારી જવાબદારીનો ભાગ છે કે હું એને પ્રેમ કરું છું એટલે એની પાછળ રખડું છું એમ નહીં. હું અહીંનો ફોરેસ્ટ અધિકારી છું. કઈ ટુકડી કેટલા વાગે જંગલમાં પ્રવેશે અને કેટલા વાગે નીકળી જાય એનું ધ્યાન રાખવું એ મારી એક ફરજ છે. કનોજ, સલોની, ચાલ તારે નથી આવવું. સલોની, કેમ દીદી અહીં નથી આવતા? કનોજ, એ આવે પણ હું અને આનંદ વિરાટ બાબુને ગેસ્ટ હાઉસમાં મૂકવા જઈએ છીએ. કે મનીષા અહીં આવે છે પણ વિરાટ બાબુ આવી ગયા છે એટલે હું અને આનંદ એને ગેસ્ટ હાઉસમાં મૂકી આવીએ. સલોની, એમને નરેનભાઈ વિશે કશી ખબર નથી? કનોજ, દીદીએ કશું કહ્યું નથી. સલોની, તો જીપ અહીં કેમ લાવ્યા? કનોજ, આનંદ અને તને લેવા. ચાલ આવજો નરેનભાઈ. નરેન, આવજો. કે મનીષાને ખબર નથી, અમે તો તને લેવા માટે આવ્યા છીએ. ચાલો એમ કરીને નીકળી જાય છે. સલોની અને કનોજ જાય છે. નરેન થોડાક ડગલા ચાલે છે. જીપ ઉપડવાનો અવાજ પણ આવે છે. અરે, એક માણસને મૂકીને જીપ ઉપડી ગઈ. શું એને માટે એમાં જગ્યા નહીં હોય? એ મનીષા છે, અહીં જ આવે છે. સામે જતા, આવ મનીષા, આ છોકરાઓએ ભૂમિકા તૈયાર ન કરી હોત તો હું તને ઓળખી ન શક્યો હોત. તું તો જાણે સુંદરીમાંથી શક્તિ બની છે. તે કુટુંબને બચાવ્યું એ બદલ અભિનંદન. આ ટુકડી છે એ બંનેની મુલાકાતનો મોકો ગોઠવવા માટે મનીષાને મૂકી અને જીપ જતી રહી. નરેન થોડોક ચાલ્યો, તેણે જોયું કે એક યુવતી ઊભી છે. એ તરફ જ્યારે ડગલા માંડ્યા ત્યારે જોયું કે આ તો મનીષા. અને મનીષાને કહે છે કે આ બાળકોએ, તારા ભાઈ અને બહેને સલોનીએ જો આ રીતે આઈડિયા ન વાપર્યો હોત તો આપણે મળી ન શક્યા હોત. અને તું એક સુંદરીમાંથી શક્તિવાન બની ગઈ છો. તને ઓળખવી પણ અઘરી છે. આ પૂર્વ ભૂમિકા જો ન બાંધી હોત તો હું તને ઓળખી ન શકત. તે રીસના હુમલા પરથી એક સુરતી કુટુંબને બચાવ્યું છે. ખરેખર તું અભિનંદનને પાત્ર છો. હું તને અભિનંદન આપું છું. મનીષા, આભાર. મને હતું કે આ સ્વરૂપે જોઈને તું મને ભેટી પડશે. કે તમે આટલા દૂરથી મારી સાથે વાત કરો. મને એમ હતું કે તમે મને જોઈ અને તરત પ્રેમથી ભેટી પડશો. નરેન, તું પેલા એટલી સુકુમાર હતી કે તારા તેજની અદબ રાખવાનું મન થાય. અદબ એટલે મર્યાદા, શિસ્ત. તારું કે તેજ એટલું છે કે હું તને ભેટી શકતો નથી. સાચે જ એક પલકારે પ્રશ્ન થયા કરે છે. આવેશથી ભેટી પડતા પણ સંકોચ થાય છે. અને હવે તું દીપ્તિવંત લાગે છે કે તું એ જ મનીષા છો. કે થોડી વાર મને એમ થાય કે દોટ મૂકીને તને ભેટી જાઓ, પણ તારી તેજસ્વીતા મને રોકી લાગે છે. તારામાં શૌર્યતા આવ્યું છે. તું એક દીપ્તિવંત જ્યોતિ એટલે કે પ્રકાશિત દીવડો લાગે છે. મને વિચાર આવે છે કે આ મૂળ મનીષા જ છે. મનીષા, છું અને નથી. આ શું? છું અને નથી. એ કહે છે કે હું એ જ મનીષા છું કે જેને તમે પ્રેમ કરતા હો. જે મનીષા તમને પ્રેમ કરતી હતી એ જ છું, પણ નથી. નથી એટલે પેલા જે સુકુમાર મનીષા હતી એ આજે નથી રહી. તે થઈ શકે એનો આનંદ છે. ગરોળીથી ડરનાર હવે મગર સાથે પણ લડી શકે એમ છે. કે મને આનંદ છે કે હું હવે એક શક્તિશાળી કન્યા બની ગઈ છું.
ગરોળીથી ડરનાર સુકુમાર મનીષા આજે શૌર્યવંતી મનીષા મગર સાથે બાદ વીડી શકે એવી થઈ છે, માત્ર તમારા માટે. નરેન, બહુ આનંદ થયો તને આમ ખડતલ થયેલી જોઈને. ખડતલ એટલે સશક્ત. મનીષા, પણ મારા પપ્પાને થયો એટલો તમને નહીં થયો હોય. બસ સ્ટેન્ડ પર એમણે મને ઉંચકી લીધી અને બધા પેસેન્જરોને બતાવી ગાંડા માણસની જેમ મોટેથી બડબડાટ કર્યો. બધા ભેગા થઈ ગયા અને એમને પોતાનું ઓડિયન્સ બનાવીને ભાષણ કર્યું. એમાં શાર્કનો પણ હવાલો આવ્યો કે મારા પપ્પાને મને ખડતલ જોઈને જેટલો આનંદ થયો એટલો તમને નહીં થયો હોય. જ્યારે બસ સ્ટેન્ડમાં મને પહેલી વાર સમાચાર સાંભળીને મળ્યા ત્યારે મારા પપ્પાએ મને ભેટી અને ઉંચકી લીધી અને જે માણસો જોવા આવ્યા એને ઓડિયન્સ બનાવી અને એમને પોતે પોતાનો પ્રતિસાદ પોતે મંતવ્ય રજૂ કર્યું અને એ મંતવ્યમાં શાર્ક એક મહાન વિવેચકનો શબ્દનો અંશ દેખાતો હતો. શું કહ્યું કે કાયર માણસ બહાદુર થઈ શકે છે, સુકુમાર શક્તિશાળી થઈ શકે છે. એક શેર પણ બોલ્યા ઇકબાલનો. અને મારા પિતાએ એ વાત કરી કે કાયર માણસ હોય જો એ ધારે તો બહાદુર થઈ શકે, સુકુમાર માણસ પણ શક્તિશાળી બની શકે છે. વિરાટ બાબુએ નથી કીધું પણ હું તમને કહું છું કે ઠોઠ નબળો ગણાતો વિદ્યાર્થી પણ હોશિયાર બની શકે છે. જે વિદ્યાર્થી છેલ્લી બાકડીએ બેસતો હોય, પરીક્ષામાં નાપાસ થતો હોય, એ પણ ક્લાસ 1 અધિકારી બની શકે છે. આવા ઇતિહાસમાં અનેક દાખલા છે. અને વિરાટ બાબુએ શેર ગયો, ખુદી કો કર બુલંદ इतना कि हर तकदीर से पहले, खुदी को कर बुलंद इतना कि हर तकदीर से पहले खुदा बंदा से खुद पूछे, खुदा बंदा से खुद पूछे बता तेरी रजा क्या है. કે પોતાની જાતને એટલી મજબૂત કરો, શક્તિશાળી બનાવો, કોન્ફિડન્સ રાખો કે ઈશ્વર તમને પૂછે કે બોલ શું કરવું છે તારે. નરેન્દ્ર, વાહ, હું ત્યાં હાજર હોત તો તારી પ્રશંસા સાંભળીને ધન્ય થઈ જાત. કે હું ત્યાં હાજર નહોતો, તારી પ્રશંસા સાંભળવા જો મને મળી હોત તો હું ધન્ય થઈ જાત. મનીષા, અથવા મારા પપ્પાને સીધા દવાખાને લઈ જાત. કે જો તમે હાજર હોત તો કદાચ આ સાંભળવા મળત, પણ તમે સીધા જ મારા પિતાને દવાખાને લઈ જાત. આપણા મનમાં પ્રશ્ન થાય કે કેમ? મનીષા કહે છે સીધા જ દવાખાને લઈ જાત. આવે સમય જતા રડવા લાગ્યા. એ તો અમે સોગંદ દઈને જીપમાં બેસાડી દીધા, નહીં તો છાપા માટે એક બીજા સમાચાર બનત કે દીકરીના પરાક્રમથી પાગલ બની ગયેલા પિતા અને એમનો આનંદ ખરેખર પોતે ખોટા પડ્યા તેનો હતો. કે તમે દવાખાને એટલા માટે લઈ જવું પડત કે મારા પિતા પાગલ બની જાત, ગાંડા માણસ બની જાત. મારું આ પરાક્રમ સાંભળીને પાગલ માણસની જેમ નાચવા મળ્યા. એને આનંદ એ હતો કે પોતે ખોટા પડ્યા. કઈ બાબતમાં ખોટા પડ્યા? તો વિરાટ બાબુ મનીષાના પિતા પોતે એવું માનતા કે આ સુકુમાર મનીષા નરેન સાથે લગ્ન કરી અને જંગલમાં જીવન ગુજારી શકે એવી ન બની શકે. પણ એ જ મનીષા જ્યારે તાલીમ મેળવી અને મગર સાથે બધ ભીડી શકે, સિંહ સાથે લડી શકે એવી શક્તિવાન નારી બની, આ પોતે ખોટા પડ્યા એનો આનંદ એને હતો. નરેન, કઈ બાબતે? મનીષા, ગરોળીથી ડરનારે રીંછની ડરાવ્યા. એ કઈ બાબતે પોતે ખોટા પડ્યા? કે જે છોકરી ગરોળીથી ડરે એને આ રીંછને ડરાવ્યો. પપ્પા મોટેથી કહેતા હતા, સાંભળો હે મુસાફરો, દુનિયાથી થાકેલા લોકો, સાંભળો, થાકી ન જાઓ. એક વખત પડી ગયા કે હાર નથી ઊભા થઈ શકશો, પણ માનસિક હાર ન સ્વીકારતા. મારા પિતાએ કે લોકોને કીધું કે માનસિક રીતે થાકેલા લોકો, સાંભળો, માણસ માટે કશું અશક્ય નથી. આપણે મિત્રો 9મા ધોરણમાં અરુણિમાનો પાઠ ભણ્યા કે જેનો એક પગ પણ કપાઈ જાય, જેના પગમાંથી લોહી વહેતું હોય, એ પણ જો મનથી ન હારે તો એ પર્વતો શિખર કરી શકે છે. એટલે દુનિયાને એને કીધું છે કે હે થાકી ગયેલા માણસો, જીવનથી કંટાળી ગયેલા લોકો, સાંભળો, માણસ માટે કશું અશક્ય નથી. શાર્ક કહે છે તેમ આકાશના તારા સુધી પહોંચી શકે છે. હું કહીશ કે એ તારાને ફૂલની જેમ વીણી શકે છે. કે કવિ શાર્કે એવું કીધું છે કે માણસ આકાશના તારા સુધી પહોંચી શકે, પણ હું એનાથી આગળ કહું છું કે જો માણસની મહેનત હોય, અડગ મન હોય, પોતાના ઉપર વિશ્વાસ હોય, તો એ તારાને પણ ફૂલની જેમ વીણી શકે એ માણસ પાસે શક્તિ છે. ઓલી પંક્તિ યાદ આવે આપણને કે અડીગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. પપ્પા શિકારી હતા અને એકવાર મમ્મીને સાથે લઈ ગયેલા. એની ઈચ્છા હતી કે આજ્ઞા માનીને ગયેલી
માચડા પર હોવા છતાં નીચે વાઘે છલાંગ મારી એ જોઈને ચીસ પાડી ઉઠી કે પપ્પા ભૂતકાળનો શિકારી હતા. મમ્મીની જવાની ઈચ્છા હતી કે પપ્પાની આજ્ઞામાં એની ગયા એ ખબર નહીં, પણ એક લાકડા ઉભા કરી અને ઉપર જે ઉભરવામાં આવે માચડો કહેવાય, એ માચડા ઉપરથી સિંહ ઉપર કોઈ જંગલી પ્રાણી ઉપર જ્યારે એમણે હથિયાર ચલાવ્યું ત્યારે વાઘે સામી ત્રાડ મારી અને કૂદકો માર્યો. આ જોઈ અને મમ્મી ચીસ પાડી ઉઠેલી. પછી હૃદયના ધબકારા નું દર્દ કોઈ ઉપાય દૂર ન થયું. ત્યારથી કે મમ્મી હૃદયના ધબકારા વધી ગયા છે, દર્દ હજી સુધી દૂર નથી થયું. આજે મમ્મી જીવતી હોત તો આ સમાચાર વાંચીને એના ધબકારા કાયમ માટે ક્ષમી ગયા હોત. પપ્પા કહેતા હતા એમની વાત મને સાચી લાગી કે કદાચ જો આજ મારા મમ્મી જીવતા હોત તો આ વાત સાંભળત અને એના જે ધબકારા હતા એ શાંત થઈ જાત. પણ ખેર મમ્મી એ વાત સાંભળવા જીવતા નથી. નરેન, તું તો સાહસમાં મારાથી પણ આગળ નીકળી ગઈ. નિર્ભય થતા તું પ્રેમ સ્વરૂપ બની ગઈ અને સર્વાત્મ ભાવે એક ભયંકર પ્રાણીના પંજામાંથી સુરતી કુટુંબને બચાવ્યું. તું કે પરાક્રમમાં મારા કરતા પણ આગળ છો. તું એક પ્રેમની મૂર્તિ છો અને પરોપકારનું પણ તું એક ઉત્તમ ઉદાહરણ છો. મનીષા, ખબર હતી જે ભયંકર લાગે છે તે હિંસક નથી. હવે તો મારો રોજનો અનુભવ છે. આ પ્રકૃતિ માતા છે, વરદાત્રી છે. માણસો કેમ ભૂલી જાય છે? અને મનીષા અહીંયા પોતાનું જ્ઞાન બતાવતા આપણને એક સંદેશ આપે છે જે જોયામાં હિંસક લાગે એ ખરેખર હિંસક હોતા નથી પણ હોતા. આ પૃથ્વી છે, પ્રકૃતિ છે, એક ઈશ્વરનું રૂપ છે, વરદાત્રી છે, વરદાન આપનાર છે. વસુધા એવ કુટુંબકમ. પૃથ્વી એક કુટુંબ છે. ઉમાશંકર જોશીની પંક્તિ યાદ આવે, વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી. પશુ છે, પંખી છે ફૂલોની વનસ્પતિ. માણસ આ પૃથ્વી ઉપર પોતે એક જ હોય અને પોતાની ભૌતિક સંપત્તિમાં સુખમાં વધારો કરવા માટે આ 21મી સદીના યુગનો માણસ પ્રકૃતિનો વિનાશ કરવા લાગ્યો છે. પ્રાણી અને પક્ષીની સાર સંભાળ રાખતો નથી, જેના કારણે જ આજે આ કોરોના જેવી મહામારી વિશ્વ ઉપર સવાર થઈ જાય છે. આ પૃથ્વી ઉપર જેટલો માણસને જીવવાનો હક છે એટલો જ કાગડા, કૂતરા, પ્રાણી, પક્ષીઓને છે. આ ધરતી છે, વરદાત્રી છે, વરદાન આપનારી છે. આવું માણસો કેમ ભૂલી જાય છે? દૂરથી અવાજ આવે છે, she is greater than me because she is my daughter. કે મને ગર્વ છે કે આ મારી દીકરી છે. જ્યાં સુધી તમે તમારા પપ્પાના નામથી ઓળખાવશો, આ એક સામાજિક વ્યવહાર છે. દરેક તમને પૂછે તમે કહેશો કે મનીષભાઈનો, રમેશભાઈનો કે XYZ પુત્ર છું. પણ એવો જ્યારે સમય આવે કે તમારા પપ્પાને પૂછવામાં આવે તમે કોણ, ત્યારે તમારું નામ બોલે કે હું આ દીકરીનો પિતા છું, હું આ છોકરાનો પિતા છું, ત્યારે ગર્વની અનુભૂતિ અને જુદી થશે. સચિન તેંડુલકરના પિતાને આપણે ઓળખતા નથી, પણ જો આપણે રસ્તામાં મળી ગયા હોય એમ કે મારો પુત્ર સચિન છે, મારો પુત્ર ગાંગુલી છે, મારી પુત્રી આ છે, ત્યારે એ આત્મગૌરવની અનુભૂતિ કરશે. આ વિરાટ બાબુ એમ કહે છે કે મને આજ ગર્વ છે કે હું મનીષાના પિતા છું. નરેન, મનીષા, આ કોનો અવાજ છે? સહેજ નજીક અવાજ. હા, એ મારાથી પણ મહાન છે, સાક્ષાત શક્તિ છે. એ સિંહ પર સવારી કરે એવી છે. તો પછી રીંછનું શું પૂછવું? ત્યારે નજીકથી અવાજ વિરાટ બાબુનો આવે છે કે મારી દીકરી મનીષા છે, સાક્ષાત એક શક્તિ સ્વરૂપા છે. એ સિંહ ઉપર પણ સવારી કરી શકે, ચંડિકા બની શકે, તો એ રીંછને તો ભગાડી જ શકે. રીંછની શું ગજુતાગા? મનીષા હસી પડતા, આ તો પપ્પા બીજું કોણ? સાથે જ એમનું ચસકી ગયું લાગે કે પિતા એટલા જ આનંદમાં છે કે પાગલ બની ગયા લાગે. ત્યાં અવાજ આવે છે, આ વિશ્વમાં સૌથી સુખી માણસ હું છું. ઈશ્વરની ઈચ્છા હોય તો એની પાસેથી હું આખો પર્વત ખરીદી લઉં. અને વિરાટ બાબુ છે એટલા આનંદમાં છે કે પૃથ્વીમાં આજ સૌથી સુખી માણસ હું છું. જો ભગવાનની ઈચ્છા હોય તો હું પર્વત પણ ખરીદી લેવા માંગુ છું. વિરાટ, નો નેવર. હું કઈ યુધિષ્ઠિર નથી. એક વાર શા માટે ખોટું બોલું? કે નહીં, યુધિષ્ઠિર પણ ખોટું બોલ્યા હતા. હું યુધિષ્ઠિર નથી, છતાં એક વાર ખોટું નહીં બોલું. આનંદ, યાદ કરીને જુઓ આ સજ્જનને ઓળખો છો? નરેન, નમસ્તે મોરબી, પધારો. વિરાટ બાબુ નરેનને કહે છે નમસ્તે યંગમેન. આનંદ, પપ્પા નરેન્દ્ર કુમાર છે.
આબુના ફોરેસ્ટ ઓફિસર જેની આગળ તમે એકવાર ખોટું બોલેલા કે તમે એકવાર ખોટું બોલેલા એ વ્યક્તિ આ નરેન કુમાર. વિરાટ, ઓહો પેલો કવિ મનીષા પર કવિતા લખતો એ, અને હવે વિરાટ બાબુ ઓળખી જાય છે કે આ તો મનીષાને પ્રેમ કરતો એ નરેન. નરેન હવે કોઈના પર કવિતા લખતો નથી. વિરાટ, તો મારા પર લખ, હું આજે સૌથી સુખી છું, મોસ્ટ હેપી મેન ઇન ધ યુનિવર્સ. એક શું બે કવિતા લખ. નરેનને હસી મજાક માટે કહે છે કે તું પેલા મનીષા માટે કવિતા લખતો અને હવે તું એમ કહેશો હું કવિતા લખતો નથી, તો હવે મારા ઉપર એકની બબ્બે કવિતા લખ. આ દુનિયાનો સૌથી સુખી માણસ હું છું. નરેન, દુખી માણસ સુખી વિશે લખે એ તો સાચો અર્થ ભાગ્યે જ પ્રગટ થાય. બસ મિત્રો, ઘટના કશું આમાં નથી. મેં તમને પહેલા કીધું હતું કે એકાંકીમાં ઘટના ન હોય, સંવાદ ડાયલોગનું મહત્વ હોય. એ કહે છે કે હું દુખી માણસ, તમે સુખી માણસ, હું તમારા ઉપર શું લખી શકું? ગરીબની ઝૂંપડી ઉપર અમીર માણસ શું લખી શકે? અને ઝૂંપડીમાં રહેવા વાળો મહેલ ઉપર શું લખી શકે? એ કે હું તો દુખી માણસ છું. શા માટે નરેન પોતાની જાતને દુખી માણસ ગણે છે? કારણ કે એવું બતાવે છે કે મનીષા હજી મને મળી નથી, તમે તો સુખી છો. વિરાટ, તને શું દુઃખ છે ભાઈ? આ મારી પરી જેવી નાજુક છોકરી તારું નામ રટી રટીને તપ કરતી હતી ને એક પછી એક શિખર જીવતી રહી, તું તારી જાતને દુખી માને છો? કે તને દુઃખ શેનું છે? આ એક નાજુક દીકરી તારું નામ જપીને તને પામવા માટે આ બધું જ એને આખું એનું પોતાનું જીવન રૂપાંતર કરી નાખ્યું. એ પરી જેવી દીકરી તને પરણાવવાની છે, તને દુઃખ શેનું છે? આનંદ, પપ્પા એમનું દુઃખ દૂર કરવાનો ઉપાય તમારા હાથમાં છે. ને આનંદ છે એ કહે છે કે નરેનભાઈનું દુઃખ દૂર કરવાનો ઉપાય તમારા હાથમાં છે. વિરાટ, શું મનીષા આ તારો તોફાની ભાઈ સાચું કહે છે? તારું મૌન સંમતિ સૂચવે છે. પેલા છોકરાઓ પેલી મીઠાઈ લાવો, અને આનંદ તું જીપ લઈને જા, કોઈ જોશી બોશી પકડીને ઉઠાવી લાવો. એ વિરાટ બાબુ આનંદની વાત સમજી જાય છે અને કહે છે કે આ મનીષા તારી શું ઈચ્છા છે? પણ મનીષાના જે મૌન છે એ મૌન જ બતાવે છે કે પોતે નરેન્દ્ર સાથે લગ્ન કરવા, સગાઈ કરવા સંમતિ દર્શાવે છે. તરત કે જાઓ કોઈ જોશી બોશીને લઈ આવો, મીઠાઈ લઈ આવો. જોશી એટલે જ્યોતિષ, ગોર મહારાજ, લગ્નની સગાઈની તૈયારી માટે. મનીષા, પણ પપ્પા 5-5 વર્ષ સુધી કોઈ કોઈની યાદ રાખી શકે? અને મનીષા જાણી જોઈને આ સંવાદ બોલે છે કે જેને 5-5 વર્ષ થાય અમે છૂટા પડ્યા છો, એ કોઈ કોઈને યાદ કરી શકે? એટલી યાદ એનામાં હોય? એટલો પ્રેમ ટકી શકે? વિરાટ, હજી ક્યાં 5 પૂરા થયા, 6 માસ બાકી છે, પહેલા તો હું તને પરણાવી દઈશ. કે 5 વર્ષ નથી થયા, હજી 4.5 વર્ષ જ થયા છે. 6 મહિનામાં તો હું તારા લગ્ન કરી દઈશ નરેન સાથે. નરેન, એવી ઉતાવળ નથી. મનીષા મનમાં હતી, છે અને રહેશે. નરેન કહે છે કે મનીષા મનમાં હતી, હું એને ક્યારેય ભૂલ્યો નથી અને ક્યારેય ભૂલી શકીશ પણ નહીં. જો પ્રેમ કોઈ મુદતી વસ્તુ હોત તો અમે આમ શિખરો ભણી ગતિ ન કર્યો હોત. રહેવા દે આનંદ, અત્યારે મીઠાઈ લાવવાની કે જ્યોતિષને લાવવાની કોઈ જરૂર નથી. પ્રેમને કોઈ મુદત ન હોય. જો પ્રેમને મુદત હોત, સમય મર્યાદામાં કે વર્ષમાં ભૂલાય, 2 વર્ષમાં ભૂલાય કે 10 વર્ષે ભૂલાઈ જાય, તો આ પ્રગતિ મનીષાએ ન કરી હોત, મનીષાએ એનું રૂપાંતર ન કર્યું હોત. મનીષા, જોશીને બોલાવવાની જરૂર નથી. પહેલા તો હું આ શિબિર પૂરી કરીશ, પછી અમે થોડા દિવસ સાથે ફરશું, જૂનો સમય તાજો કરશું. કે ઉતાવળ નથી. પહેલા અમે પોતાની જાતને યોગ્ય કરી લઈશું, સાથે ફરશું. અમારે જે કંઈક બનવું છે, અમારે જે પ્રગતિ કરવી છે, અમારે જે કારકિર્દી ઘડવી છે એ પૂર્ણ કરશું, પછી સાથે ફરશું અને પછી લગ્નનું વિચારશું. કનો સલોની, આ ધીરજ આપણે રાખી શકશું? આપણે તો નક્કી કર્યું હતું કે આ બેને સગાઈ કરાવી જ નથી. સલોની, માત્ર મીઠાઈ ખાવાનું નક્કી કર્યું હતું. આપણે તો શિબિરમાં સાહસ શીખવા આવ્યા છીએ, દુસાહસ નહીં. ખરું ને દાદાજી? અને સલોની પણ હાસ્ય માટે એક સંવાદ બોલે છે કે આપણે શિબિરમાં નક્કી કર્યું છે સાહસી બનવાનું, દુસાહસી નહીં. કે આવું દુસાહસ નથી કરવું. હજી એમની સગાઈ આપણે નથી કરવી. વિરાટ, યસ ધેર ઇઝ એ પોઈન્ટ. મારી દીકરી તમને બધું બરાબર શીખવી રહી છે. મારા આશીર્વાદ છે, તમે લોકો બહાદુર જ નહીં બુદ્ધિશાળી પણ બનશો અને તમારા પ્રેમમાંથી શૌર્ય જાગશે. લ્યો આ મીઠાઈ, આશીર્વાદના ભાગરૂપે ખાઓ અને ખવડાવો, ગાઓ અને ગવડાવો. તમારા ભવિષ્યમાં પ્રેમ શૌર્ય અંકિત ધ્વજ ફરકો. બધા એકમેકને મીઠાઈ ખવડાવે છે અને વિરાટ બાબુ ગાય છે, ધ્વજ પ્રકાશ છે જળહળ કસુંબી, પ્રેમ શૌર્ય અંકિત.
વિરાટ બાબુ કહે છે કે મારી દીકરી મનીષાએ ખરેખર તમને ખૂબ સારા પાઠ શીખવા છે, ખૂબ સારી તાલીમ આપી છે. તમે જીવનમાં બધા જ શૌર્યવાન બનો, જીવનમાં ખૂબ સફળ થાઓ અને તમારી કારકિર્દીનું સારી રૂપે ઘડતર કરો અને ભવિષ્યમાં તમે ખૂબ સુખી થાઓ. બધા એકબીજાને મીઠાઈ ખવડાવે છે અને વિરાટ બાબુ આનંદમાં આવી અને એક પછી એક શેર ગીત ગાવા લાગે છે. ત્રીજો પુરુષ નામનું જે નાટક છે એમાંથી આ એકાંકી લેવામાં આવી છે. ઘટના માત્ર મિત્રો એટલી જ છે કે મનીષાની અને નરેનની સગાઈ થતી અટકી જાય છે. વિરાટ બાબુ એટલે કે મનીષાના પિતા જ અટકાવે છે. અટકાવવાનું કારણ એકમાત્ર છે કે મનીષા નરેનની સમોવડી સ્ત્રી બની શકે તેમ નથી. ગભરું, ડરપોક, સુકુમાર નારી છે. જો એ જંગલમાં જાય તો સિંહની ત્રાડ પણ સાંભળી ન શકે. પણ મનીષા એને પામવા માટે કોઈ જીદ નથી કરતી કે માનસિક હારી જવાને બદલે પોતાનું એક શરીરનું રૂપાંતર કરે છે અને એક શૌર્યવંતી સ્ત્રી બને છે. સુકુમારમાંથી શક્તિશાળી બને છે અને પ્રેમ જીવંત રાખે છે. સમયાંતરે આબુના પર્વત ઉપર શિબિર દરમિયાન બેની મુલાકાત થાય છે. વિરાટ બાબુ એની સગાઈ માટે સહમત થાય છે. અહીંયા આ એકાંકી પૂર્ણ થાય છે. આપણે ઝડપથી થોડુંક સ્વાધ્યાય જોઈ લઈએ. મનીષા દેસાઈએ સુંદરી કુટુંબને કોના હુમલામાંથી બચાવેલું? મનીષા દેસાઈએ સુરતી કુટુંબને રીંછના હુમલામાંથી બચાવેલું. નરેને કઈ તાલીમ મેળવી હતી? વન સંરક્ષણની, એટલે કે વન અધિકારી. રીંછ માણસને જોઈને શું કરે છે? રીંછ માણસને જોઈને પ્રતિકાર કરે છે, હુમલો કરે છે, પણ એને હિંસક રીતે મારી નાખતો નથી. નરેન લગ્નના માગા પાછા શા માટે ઠેલતો હતો? નરેન લગ્નના માગા પાછા ઠેલતો હતો કારણ કે મનીષા દેસાઈ નામની યુવતીને જે ચાહતો હતો તેના સિવાય બીજી કોઈ સ્ત્રી સાથે, યુવતી સાથે લગ્ન કરવા માંગતો નહોતો, માટે લગ્નના માગા પાછા ઠેલતો. નરેન જે મનીષાને ઓળખતો હતો તે મનીષા કેવી હતી? નરેન જે મનીષાને ઓળખતો તે મનીષા ગભરું, ડરપોક અને સુકુમાર હતી. વિરાટભાઈએ મનીષા અને નરેનની સગાઈની ના પાડી કારણ કે વિરાટભાઈ એવું માનતા કે નરેન સાથે રહી શકે જંગલમાં એવી મનીષા શૌર્યવંતી નથી. આ ગભરું સુકુમાર યુવતી દીકરી જંગલમાં સિંહની ત્રાડ સાંભળીને મરી જશે તો નરેનભાઈને વિધુર જિંદગી જીવવી પડશે. માટે બંનેના લગ્નની કે સગાઈની ના પાડી. 7-8 લીટીનો છેલ્લો પ્રશ્ન. મનીષાનું પાત્ર ચિત્રણ કૃતિને આધારે કરો. મનીષાનું જે પાત્ર છે પહેલા એનું સુકુમાર પાત્ર લખવાનું અને પછી શૌર્યવંતીનું. આ મોટો પ્રશ્ન છે. આમાં 3 પેરેગ્રાફ પાડજો, પ્રસ્તાવના પણ લખજો. બસ આમાં કંઈ પણ ન સમજાય તો ફરીવાર પાઠ વાંચજો, છતાં પણ પ્રશ્ન પૂછજો. ખૂબ રસપ્રદ પાઠ છે, ધ્યાનથી વાંચજો. કશું જ આમાં અઘરું નથી. પાકી બુકમાં સ્વાધ્યાય લખવાનું ભૂલશો નહીં. અસ્તુ. આભાર.